वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमयः। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસાચાર્ય, એમએ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના નારાયણ મુનિદેવ સત્સંગ મંડળ વતી હેતપૂર્વક જય સ્વામિનારાયણ। ભક્તો, આજની આ જ્ઞાન સભાની અંદર આપણે એક બહુ મહત્વની બાબતની ઉપર ચર્ચા કરવાના છે અને એ ચર્ચા છે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા 5મા પ્રકરણની 21મી વાર્તાની ઉપર ચર્ચા વિચારણા। સર્વપ્રથમ આપણે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની થોડી સંક્ષિપ્તની અંદર માહિતી જોઈ લઈએ। સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી પૂર્વાશ્રમની અંદર ભાદરા ગામની અંદર રહેતા હતા। જ્ઞાતિએ કરીને પવિત્ર બ્રાહ્મણ હતા અને ભગવાન સ્વામિનારાયણના આશ્રિત હતા। એક સમયની વાત છે, ભગવાન સ્વામિનારાયણ ભાદરા ગામ પધારેલા હતા અને ભાદરા ગામની અંદર ભરાયેલી સભાની અંદર ગુણાતીતાનંદ સ્વામી ઉર્ફે મૂળજી શર્મા ભગવાન સ્વામિનારાયણને પ્રશ્ન કરે છે કે હે પ્રભુ, અસુરોના શું લક્ષણ છે? ત્યારે ભગવાન સ્વામિનારાયણ મૂળજી શર્માને ઉદ્દેશીને કહે છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ તદ્ભક્તાનામ ચ વાડવ ગૃહાચરણમિત્યેતન મુખ્યમ લક્ષણમ આશુરમ। સત્સંગી જીવન દ્વિતીય પ્રકરણ 17મો અધ્યાય શ્લોક નંબર 14। અર્થાત કે હે વિપ્ર, તમે સાંભળો, અસુરોના અનેક લક્ષણ છે, એમાં પ્રધાનપણે આ લક્ષણ છે કૃષ્ણ તથા તેમના વરાહાદી અવતારો તથા તેમના ભક્તોનો જે દ્રોહ કરવો, અનિષ્ટ કરવું, તે અસુરોનું મુખ્ય લક્ષણ છે। આ પ્રમાણે મૂળજી શર્માને ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે અસુરોના લક્ષણ કહેલા છે। એટલે કે રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરનારો છે તથા એના ભક્તોનું અનિષ્ટ કરનારો જે છે એ જ વાસ્તવની અંદર અસુર છે, એવું ભગવાન સ્વામિનારાયણ કહે છે। અને તે પછી મૂળજી શર્મા ગૃહસ્થાશ્રમનો ત્યાગ કરી પરમહંસ થાય છે અને દુર્ગપુરની અંદર ભગવાન સ્વામિનારાયણના વરદ હસ્તે એમને દીક્ષા સંપન્ન થાય છે। તે વખતે એમનું નામ હતું ગુણાતીતાનંદ સ્વામી। ભગવાન સ્વામિનારાયણની અક્ષરે અક્ષર આજ્ઞાની અંદર એવો વર્તતા હતા, કારણ કે ગુણાતીતાનંદ સ્વામીનું આ જ અંગ હતું। આ વાત હરિચરિત્રમ નામના ગ્રંથની અંદર અખંડાનંદ બ્રહ્મચારીજીએ ચતુર્થ પરિચ્છેદની અંદર 61મા અધ્યાયના 25મા શ્લોકની અંદર લખેલી છે અને ત્યાં ભગવાન સ્વામિનારાયણના વચનોનો અનુવાદ કરતા થતા એવું લખે છે કે ગુણાતીતાનંદ સ્વામીનો સ્વભાવ મારા આજ્ઞા વચનમાં રહેવાનો છે। કહેવાનું તાત્પર્ય એ કે ગુણાતીતાનંદ સ્વામીનું અંગ હતું ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેવું અને અક્ષરે અક્ષર એ ભગવાનની આજ્ઞા પ્રમાણે રહેતા હતા। તો આવા મહાનુભાવ પોતાની વાતોની અંદર રામકૃષ્ણાદિક અવતારોની લીલાની ઉપર તથા રામકૃષ્ણાદિક અવતારોનું ખંડન કરતી વાત કેવી રીતે કહી શકે? ક્યારે પણ ન કહી શકે, કારણ કે શિક્ષાપત્રીની અંદર 29મા શ્લોકની અંદર ભગવાન સ્વામિનારાયણે પોતાના સ્વમુખે કહ્યું છે કે કૃષ્ણ કૃષ્ણ અવતારાણામ ખંડનમ યત્ર યુક્તિભિઃ કૃતમ સ્યાતાનિ શાસ્ત્રાણિ ન માન્યની કદાચન।
અને જે શાસ્ત્રને વિશે શ્રી કૃષ્ણ ભગવાનનું તથા શ્રી કૃષ્ણ ભગવાનના જે વરાહાદિક અવતાર તેમનો યુક્તિએ કરીને ખંડન કર્યું હોય એવા જે શાસ્ત્ર તે ક્યારેય ન માનવા અને ન સાંભળવા. આ પ્રમાણે આ આજ્ઞાનું પાલન પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી કરતા જ હતા. તો એવો પોતાની વાતોની અંદર રામકૃષ્ણાદિક અવતારો વિશે ભર્ત્સના કેવી રીતે કરી શકે? કારણ કે એમનું અંગત જે છે એ ભગવાનની આજ્ઞા અનુસાર વર્તવાનું હતું. તો આવા મહાનુભાવ પરમહંસ જે જૂનાગઢના મહંત હતા, ભગવાન સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે એમને જૂનાગઢના મહંત બનાવેલા હતા, એવા આ મહાનુભાવ ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કેવી રીતે કરી શકે? કોઈ પણ રીતે ન કરી શકે. અને એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીએ આ ગુણાતીતાનંદ સ્વામીની વાત નામની જે અત્યારે ચોપડી બજારમાં વેચાય છે ને એની અંદર એમણે જે વાત કરેલી છે એ વાત એમણે કરેલી જ નથી, એ આ પ્રમાણોથી સિદ્ધ થઈ જાય છે. ગુણાતીતાનંદ સ્વામીની વાર્તાની ચોપડીની અંદર રામકૃષ્ણાદિક અવતારો વિશે તથા એમના લીલા ચરિત્રોની ઉપર બહુ જ ન કહેવા યોગ્ય આક્ષેપો જે છે એ કરવામાં આવેલા છે. એ બધા આક્ષેપોને તો આપણે એક બાજુ મૂકીએ, પરંતુ 5મા પ્રકરણની 21મી વાત જે છે એ વાત આ બધી જ વાતોની અંદર સૌથી મહત્વની વાત છે. આ વાતની અંદર તો હદ થઈ ગઈ છે એમ જો આપણે કહીએ ને તો અતિશોકિત ન કહી શકાય. આ વાતની અંદર એટલે કે 5મા પ્રકરણની 21મી વાતની અંદર સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કોઈ અજ્ઞાની વ્યક્તિએ આ વાત લખેલી છે. એ લખનાર પોતે આ વાતની અંદર લખે છે કે જે બીજા ધામને ને અક્ષરધામને તથા બીજા અવતારને ને મહારાજને એક સરખા કહે છે, તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવો ને તેનો સંગ ન કરવો. આ પ્રમાણે આ વાતની અંદર લખેલું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે જે પણ કોઈક વ્યક્તિ રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા બતાવતો હોય તથા જે પણ કોઈક વ્યક્તિ અક્ષરધામ, ગોલોકધામ, વૈકુંઠ ધામને એક કહેતો હોય, એ બધા જ લોકો જે છે એ પંચ મહાપાપ કરતા પણ મોટા પાપી થઈ ગયા એવું આ વાત પરથી સ્પષ્ટ થાય છે. આપણા નંદ સંતોએ પોતાના ગ્રંથોની અંદર સ્થાન સ્થાન પર રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા બતાવેલી છે. તથા સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ, ભગવાન સ્વામિનારાયણ, વચનામૃતનું સંપાદન કરનારા 4 સદગુરુઓ અને ભગવાન વેદવ્યાસજીએ પણ પોતાના પ્રબંધોની અંદર અક્ષરધામ જે છે એને જ ગોલોકધામ, વૈકુંઠધામ તથા પરમપદ તરીકે કહેલું છે. તો આ બધા જ મહાનુભાવો જે છે આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. જેમ કે શ્રીમદ ભાગવત, જેની ઉપર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ ટીકા ભાષ્યની રચના કરેલી છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ દ્વિતીય પ્રકરણ પર, દ્વિતીય સ્કંદ ઉપર, દશમ સ્કંદ ઉપર અને એકાદશ સ્કંદની ઉપર ભાષ્યની રચના કરેલી છે. એમાં એ
દશમ સ્કંદની વ્યાખ્યા જે છે એ વ્યાખ્યાની અંદર 10, 23, 28 ની અંદર એક શ્લોક આવે છે, સ એષ ભગવાન સાક્ષાત. જે આ શ્લોક છે અને આ શ્લોકનું આ જે ચરણ છે તેના પર સદગુરુ ગોપાળાનંદ સ્વામી વ્યાખ્યા કરતા પોતે કહે છે, સ એષ શ્રીપતિ વૈકુંઠ ગોલોક બ્રહ્મપુર નિવાસી યદુષુ સાક્ષાત જાત. આ પ્રમાણે આ ચરણનો અર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ કરેલો છે. એનો અર્થ એવું છે કે આમાં શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય કહેતા તેઓ જ ગોલોક, વૈકુંઠ, બ્રહ્મપુર અને અક્ષરધામના નિવાસી છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે કહેલું છે. એટલે સદગુરુ ગોપાળાનંદ સ્વામીની દ્રષ્ટિની અંદર ગોલોકધામ, વૈકુંઠધામ, અક્ષરધામ, બ્રહ્મપુર ધામ એ બધું એક જ છે. અને આ પ્રમાણે એક માનનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. ભક્તો, આ હું નથી કહેતો, આ વાતોની અંદર જે લખેલું છે તે પ્રમાણે છે. એ જ પ્રમાણે શ્રીમદ ભાગવત દશમ સ્કંદ 63મા અધ્યાયના 37મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે લખી રહ્યા છે, તવા અવતારો અયમ કુંઠ ધામન. આ શ્લોકની ટીકાની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામી કહે છે, અકુંઠ ધામન અકુંઠમ અક્ષરધામ સ્થાનમ યશ્ય. આ પ્રમાણે એની વ્યાખ્યા કરેલી છે. અહીં અકુંઠ શબ્દનો અર્થ અક્ષર કરેલો છે. અકુંઠ એટલે વૈકુંઠ. તો વૈકુંઠ શબ્દ જે છે તેનો અર્થ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ અક્ષર કરેલો છે. અને આ પ્રમાણે વૈકુંઠ ધામને જ અક્ષરધામ કહેનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી ગુણાતીતાનંદ સ્વામીની વાત નંબર 5:21 પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. બીજા બધાની વાત જવા દઈએ આપણે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા અંત્યના 10મા વચનામૃતની અંદર પોતાના સ્વમુખે કહે છે કે આદિ આચાર્ય જે વ્યાસજી તેના જે વચન તે સર્વ આચાર્યના વચન કરતા અતિ પ્રમાણ છે. આ પ્રમાણે પોતાના સ્વમુખે ભગવાન સ્વામિનારાયણ વ્યાસ વચનને સૌથી પ્રામાણિક તરીકે પરિગ્રહે છે. આવા ભગવાન વેદવ્યાસજીએ પદ્મ પુરાણની અંદર ઉત્તરખંડ અધ્યાય 227 ની અંદર સ્પષ્ટ રૂપે કહેલું છે, અને જ્યાં જઈને પાછા ફરતા નથી તેને મોક્ષ સ્થાન કહે છે. મોક્ષ, પરમપદ, દિવ્યપદ, વિષ્ણુ મંદિર, અક્ષરધામ, પરમધામ, વૈકુંઠ, શાશ્વત પદ, નિત્ય, પરમવ્યોમ, સર્વોત્કૃષ્ટ, સનાતન, આ બધા એ વિષ્ણુ ભગવાનના પરમધામના પર્યાયવાચી શબ્દો છે. અહીં સ્પષ્ટ રૂપે ભગવાન વેદવ્યાસજી કહે છે કે તેને અક્ષરધામ કહેવામાં આવે છે, વૈકુંઠ કહેવામાં આવે છે, વિષ્ણુ મંદિર કહેવામાં આવે છે, દિવ્ય કહેવામાં આવે છે, પરમપદ કહેવામાં આવે છે, અમૃત કહેવામાં આવે છે. એ જે ભગવાનનું ધામ છે, અર્થાત ભગવાન વિષ્ણુનું જે ધામ જે છે એના પર્યાયવાચક શબ્દો છે. એટલે ભગવાન વેદવ્યાસજીની દ્રષ્ટિએ ગોલોકધામ, વૈકુંઠધામ, અક્ષરધામ આ એક જ છે. અને આ પ્રમાણે ગોલોક, વૈકુંઠ અને અક્ષરની અભિન્નતા બતાવનારા ભગવાન વેદવ્યાસજી જે છે એ પણ સદગુરુ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિની અંદર
પંચ મહાપાપથી પણ વધારે પાપી થઈ ગયા. જેના વચન ભગવાન સ્વામિનારાયણે પરમ પ્રમાણ તરીકે ગ્રહેલા છે, એવા ભગવાન વેદવ્યાસજી પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ પાપી થઈ ગયા. કારણ કે એમણે એક જ ધામને પર્યાયવાચક શબ્દ તરીકે પ્રતિપાદન કરેલા છે. ભગવાન સ્વામિનારાયણના આ વચનામૃતના જે શબ્દો છે, એ શબ્દો પ્રમાણે તો વ્યાસથી મોટા કોઈ આચાર્ય નથી. તો વ્યાસજી જે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિની અંદર પંચ મહાપાપથી પણ વધુ પાપી થઈ ગયા. કારણ કે એમણે બધા જ ધામની એકતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન શ્રી કૃષ્ણના કુલગુરુ ગર્ગાચાર્યજી, જેમણે ગર્ગ સંહિતાની રચના કરેલી છે, આ એ જ ગર્ગાચાર્ય છે કે જેણે ભગવાન શ્રી કૃષ્ણ અને બળદેવજીના નામ સંસ્કાર કરેલા હતા. જ્યોતિષના પરમ વિદ્વાન, અને એમણે ગર્ગ સંહિતા નામનો એક ગ્રંથ લખેલો છે. આ ગર્ગ સંહિતાની અંદર વિશ્વજીત ખંડની અંદર અધ્યાય 12 42 થી લઈને 45 શ્લોક પર્યંતની અંદર ગર્ગાચાર્યજી પોતાના સ્વમુખે કહે છે કે આ જે બ્રહ્મધામ જે છે, અર્થાત કે ભગવાનનું જે ધામ જે છે, તેને કેટલાક પરમપદ કહે છે, કોઈ એને વૈષ્ણવ ધામ કહે છે, કોઈ એને વ્યાપક વૈકુંઠ કહે છે, કોઈ એને શાશ્વત કહે છે, કોઈ એને પરમ કૈવલ્ય કહે છે, તથા કોઈ અવિનાશી પરમ ધામ કહે છે. કેટલાકના મતની અંદર આ અક્ષર પદ છે, અર્થાત કે અક્ષરધામ છે. કોઈ એને પરમ કાષ્ટા કહે છે અને કોઈ એને પ્રકૃતિ પર ગોલોક ધામ બતાવે છે. આ પ્રમાણે ગર્ગાચાર્યજી જે છે એ આ ગર્ગ સંહિતાની અંદર એક જ ધામને પર્યાયવાચી શબ્દ તરીકે કહે છે. અર્થાત કે ભગવાનનું ધામ જે છે એ એક જ છે, અને કોઈ એને ગોલોક કહે છે, કોઈ એને વૈકુંઠ કહે છે, અને કોઈ એને અક્ષર કહે છે. આ પ્રમાણે ગોલોક, વૈકુંઠ, અક્ષર, પરમ કાષ્ટા ઇત્યાદિક નામથી કહેલા આ ભગવત ધામને એક જ માનનારા ગર્ગાચાર્યજી જે છે એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી થઈ ગયા. વિચાર કરો તમે કે આ વાત ગુણાતીતાનંદ સ્વામી કોઈ દિવસ કહી શકે? કે જે ગુણાતીતાનંદ સ્વામી અક્ષરે અક્ષર ભગવાન સ્વામિનારાયણની આજ્ઞા પ્રમાણે રહેનારા હતા, એવો આ વાત કરી શકે કોઈ દિવસ? ક્યારેય પણ ન કરી શકે. એના પરથી જ એ વાત સિદ્ધ થઈ જાય છે કે કોઈ કપોળ કલ્પિત અજ્ઞાની વ્યક્તિએ આ ગુણાતીતાનંદ સ્વામીની વાત જે છે લખેલી છે. જો આ વાતને આપણે સાચી માનીએ ને, તો ભગવાન વેદવ્યાસજી, ગર્ગાચાર્યજી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આ બધા જ પંચ મહાપાપથી પણ વધુ પાપી થઈ જાય. બીજા બધાની વાત જવા દઈએ. જેને આપણે આપણા ઈષ્ટદેવ કહીએ છીએ, સર્વોપરી સર્વ અવતારી તરીકે પ્રતિપાદન કરીએ છીએ, એ જ ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર પહેલા અને બીજા શ્લોકની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે હે ભક્તાહા, એકાંતિક ભક્તો એ જ પ્રાપ્ય, અને જેને પામેલાઓને સુખ નિર્વધિ મળે છે, તે બ્રહ્મપુર ધામનું સ્વરૂપ ગુણાદિક તમોને કહું છું, તેને સાવધાન મનથી સાંભળો. આ ધામ ભક્તિ રસ વેદીઓ થકી અન્યત્ર નહીં પ્રકાશનીય હોવાથી પરમ રહસ્ય છે, એમ અભિપ્રાય કરીને મહર્ષિઓએ પુરાણમાં વિસ્તારથી રૂઢી રીતે કહ્યું નથી. ક્વચિત ક્વચિત વૈકુંઠ, ગોલોક
આદિક તરીકે અક્ષરધામ પણ લઈ લેવાનું છે. પર્યાય નામથી સંગ્રહમાં કહ્યું છે. આ પ્રમાણે એક જ ધામને ગોલોક તરીકે, વૈકુંઠ તરીકે અને અક્ષર તરીકે પ્રતિપાદન કરનારા ભગવાન સ્વામિનારાયણ પણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. શું તમે તમારા ઈષ્ટદેવને પંચ મહાપાપથી પણ મોટા પાપી સમજો છો? આ વાતોની અંદર તો આ વસ્તુ લખેલી છે. સત્સંગી જીવનની અંદર તો ભગવાન સ્વામિનારાયણ આ પ્રમાણે કહી ગયા છે. તો કઈ વાત તમે સત્ય માનશો? શું આ ગુણાતીતાનંદ સ્વામીની વાત જે છે તેને તમે સત્ય માનશો? શું ભગવાન સ્વામિનારાયણે અને એમના નંદ સંતોએ જે પણ કંઈક કહેલું છે તે અસત્ય છે? શું એ લોકો પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી છે? ક્યારેય પણ નહીં. આના પરથી જે વાત સિદ્ધ થઈ જાય છે કે આ ગુણાતીતાનંદ સ્વામીની 5મા પ્રકરણની 21મી વાર્તા જે સંપૂર્ણપણે ગલત છે. માટે ભક્તો, આ વાતને ક્યારેય પણ તમે માનતા નહીં. ભગવાનનું ધામ જે છે એ ભગવાનનું ધામ એક જ છે અને એ ગોલોક, વૈકુંઠ, અક્ષર, પરમપદ, પરમકાષ્ઠા ઇત્યાદિક નામથી સંબોધાયેલું છે. માટે ક્યારેય પણ ભક્તો એમાં ભૂલ ન કરતા. જે વ્યક્તિને આ બાબતની અંદર સંશય હોય એને સત્સંગી જીવન તૃતીય પ્રકરણ 41મો અધ્યાય વાંચી લેવો. ભક્ત ચિંતામણી પ્રકરણ 159 જે છે એ વાંચી લેવું. એની અંદર આ ધામનો ખુલાસો કરવામાં આવેલો છે. હવે આપણે બીજી વાત કહીએ. આ જ વાતની અંદર એટલે કે ગુણાતીતાનંદ સ્વામીની વાર્ત પ્રકરણ 5 21મી વાતની અંદર કોઈ ગુણાતીતાનંદ સ્વામીના નામ ઉપર કહેનારો અજ્ઞાની વ્યક્તિ એવું કહી રહ્યો છે કે બીજા અવતારને મહારાજને એક સરખા કહે છે તેને પંચ મહાપાપથી પણ વધુ પાપી જાણવું. એટલે જે પણ કોઈક લોકો રામકૃષ્ણાદિક અવતાર સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા પ્રતિપાદન કરે છે એ આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટો પાપી સિદ્ધ થઈ જાય છે. ઉદ્ધવ સંપ્રદાયના વિદ્વાનોએ પોતાના પ્રબંધોની અંદર સ્થાન પર બધા જ અવતારો સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા બતાવેલી છે. જેમ કે સત્સંગી જીવન પ્રકરણ 1:1:1 અંદર પ્રારંભના મંગલાચરણની અંદર જ સતાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે, શ્રી કૃષ્ણાય નમસ્તસ્મૈ સાક્ષાત ધર્મનંદન. અર્થાત કે શ્રી કૃષ્ણ ભગવાનને હું નમસ્કાર કરું છું. તે કોણ છે? તો એ સાક્ષાત ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે લખનારા સદગુરુ સતાનંદ સ્વામી આ ગુણાતીતાનંદ સ્વામીની વાત નંબર 21 પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ ગયા. સત્સંગી જીવન 1:37:10 અંદર સો અથ સ્વયમેવ શ્રી કૃષ્ણમ જાનંતી નિશ્ચયેન તામ, કે એ જે અક્ષરધામના અધિપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ તમે છો, અર્થાત કે હરિકૃષ્ણ છો. એ પ્રમાણે શ્રી હરિનો શ્રી કૃષ્ણપણે નિશ્ચય કરનારા ભક્તિ માતા પણ પંચ મહાપાપથી વધુ મોટા પાપી થઈ ગયા. સત્સંગી જીવન જેની અંદર પ્રથમ પ્રકરણની અંદર ધર્મદેવ જે છે એ પોતાના બંને બાળકોને પોતાની પાસે બોલાવે છે. રામપ્રતાપભાઈ અને ઈચ્છારામભાઈને પોતાની પાસે બોલાવે છે અને કહે છે
ઉપાસનામ યસ્ય કુર્મો વયમ શ્રી રાધિકાપતે સ એવ હરિ નામા અયમ વર્તતે સો ઉદરો હિ વામ. અર્થાત કે જે રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાનની આપણે ઉપાસના કરીએ છીએ એ જ તમારા ભાઈ તરીકે અહીં બિરાજમાન છે. આ પ્રમાણે ધર્મદેવ પોતાના બંને બાળકોને ઉપદેશ આપે છે અને અહીં સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરે છે કે જે રાધિકાપતિ શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ તમારા આ ભાઈ હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે કહેનારા ધર્મદેવ જે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા 21 પ્રમાણે પંચ મહાપાપથી મોટા પાપી સિદ્ધ થઈ ગયા. સત્સંગી જીવનની અંદર 1, 3, 16 અને 17 ની અંદર એક પ્રસંગ આવે છે. સદગુરુ સતાનંદ સ્વામી બદ્રિકા આશ્રમની અંદર નરનારાયણ દેવની આરાધના કરતા હતા અને આરાધનાથી પ્રસન્ન થયેલા નરનારાયણ દેવ એમની સન્મુખ પ્રગટ થાય છે. ત્યારે નરનારાયણ દેવ જે છે એ સતાનંદ સ્વામીને સંબોધીને કહે છે, કિંતુ અહમ સાંપ્રતમ ભૌમો કૌશલે સુત્તરે સ્વિહ જાતોસ્મિ ધર્મતો ભક્તો હરિ નામના હિ વિશ્રુતઃ વર્તે પશ્ચિમ પાંચાલ દેશે દુર્ગપુરે અધુના સોહમ તામાંતિકે સ્વસ્ય રક્ષિષ્યામિ ન સંશયઃ. આ પ્રમાણે નરનારાયણ દેવ સ્વમુખે પોતે ઉત્તર કૌશલ દેશમાં શ્રી હરિરૂપે પ્રગટ થયા છે એમ કહે છે. અને અત્યારે હું અર્થાત કે નરનારાયણ દેવ પશ્ચિમ પાંચાલ દેશની અંદર આવેલા દુર્ગપુરની અંદર રહેલો છું, અર્થાત કે સ્વામિનારાયણ નામ રૂપે રહેલો છું. આ પ્રમાણે નરનારાયણ દેવ પોતાના સ્વમુખે પોતાની ભગવાન સ્વામિનારાયણની સાથે અભિન્નતા પ્રતિપાદન કરે છે. એટલે નરનારાયણ દેવ પણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા 5 પ્રકરણની વાર્તા 5મા પ્રકરણની 21મી વાર્તા પ્રમાણે પંચ મહાપાપથી પણ મોટા પાપી થઈ ગયા. સત્સંગી જીવન પ્રથમ પ્રકરણ 42મો અધ્યાય 37મા શ્લોકની અંદર હનુમાનજી મહારાજ ભગવાન સ્વામિનારાયણની અર્થાત કે નીલકંઠ વર્ણિની સ્તુતિ કરતા પોતે કહે છે, જાનામિ ત્વામહં સાક્ષાદિષ્ટદેવેયં મમ પ્રભો સીતાપતિમ રામચંદ્રમ પૂરે અત્ર વરદમ ચમે. અર્થાત કે શ્રી હરિને જ શ્રી રામ રૂપે જાણનારા હનુમાનજી મહારાજ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થઈ ગયા. હનુમાનજી મહારાજને ખબર પડી ગઈ કે જે સીતાપતિ રામ હતા તે જ આ હરિકૃષ્ણ છે. આ પ્રમાણે હનુમાનજી મહારાજ એ રામ સાથે શ્રી હરિની અભિન્ન જાણતા હતા. તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે હનુમાનજી મહારાજ જે છે એ પણ પંચ મહાપાપથી મોટા પાપી સિદ્ધ થઈ ગયા. બોલો ભક્તો, વચનામૃત જે આપણા સંપ્રદાયનો એક પ્રધાન પ્રબંધ છે, એ વચનામૃતનું સંપાદન જે છે સદગુરુ ગોપાળાનંદ સ્વામી, સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી અને સદગુરુ સુકાનંદ સ્વામીએ કરેલું છે. એમાં ગઢડા પ્રથમના 64મા વચનામૃતની અંદર અંતની અંદર એ સંતો પોતે લખે છે કે એવી રીતે પરોક્ષપણે પોતાના પુરુષોત્તમપણાની વાર્તા શ્રીજી મહારાજે કરી તેને સાંભળીને સર્વે હરિભક્તો એમ જાણતા હતા જે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ
તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. અર્થાત કે સભાની અંદર બેઠેલા દેશ દેશના હરિભક્તો અને સંતો એ એવું જાણતા હતા કે એ જ જે શ્રી કૃષ્ણ પુરુષોત્તમ, કયા દેવકી નંદન શ્રી કૃષ્ણ પુરુષોત્તમ જે છે તે જ આ શ્રીજી મહારાજ છે. આ પ્રમાણે જાણનારા એ સંતો અને ભક્તો પણ આ વાત પ્રમાણે પંચ મહાપાપ કરતા પણ મોટા પાપ થઈ ગયા. વડતાલના 18મા વચનામૃતની અંદર પણ આવું જ લખેલું છે કે એવી રીતની વાર્તાને સાંભળીને સર્વે સાધુ અને સત્સંગી તે એમ સમજતા હવા જે એ પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ છે. આ પ્રમાણે દેશ દેશના હરિભક્તો જે વડતાલ આવેલા હતા અને સભાની અંદર બિરાજમાન હતા, જ્યાં ભગવાન સ્વામિનારાયણે આ વચનામૃતની અંદર પોતાના સંપ્રદાયનો સંપૂર્ણ પ્રકાશ કરેલો છે, એ વાત સાંભળીને બધા જ સંતો ભક્તો એવો નિશ્ચય કરેલો કે પરોક્ષ જે શ્રી કૃષ્ણ ભગવાન કહ્યા તે જ આ ભક્તિ ધર્મના પુત્ર શ્રીજી મહારાજ. આ પ્રમાણે નિશ્ચય કરનારા આ બધા જ સંતો ભક્તો જે છે એ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ પાપી થઈ ગયા. ભગવાન વેદવ્યાસજીએ વાસુદેવ મહાત્મયની અંદર ભગવાન સ્વામિનારાયણના પ્રાગટ્યની આગાહી કરેલી છે. એમાં 18મા અધ્યાયના 42, 43 અને 44મા શ્લોકની અંદર ભગવાન વેદવ્યાસજી પોતે કહી રહ્યા છે, અર્થાત કે લખી રહ્યા છે કે મયા કૃષ્ણેન નિહતઃ સા અર્જુનેન રણેષુયે પ્રવર્તયિષ્યન્ત્ય સુરાસ્તે ત્વધર્મં યદાક્ષિતો ધર્મદેવા તદા મૂર્તો નરનારાયણાત્મના પ્રવૃત્તેપી કલો બ્રહ્મન ભૂત્વાહમ સામગો દ્વિજ મુનિશાપા નૃતન પ્રાપ્તમ સરસી જનકમાત્મનઃ તતો વિતા ગુરુભ્યોહમ સદ્ધર્મં સ્થાપયાન્નજ. આ પ્રમાણે ભગવાન વેદવ્યાસજી સ્પષ્ટ રૂપે કહે છે કે ઘોર કલિકાલમાં દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જ નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થશે એમ કહેનારા ભગવાન વેદવ્યાસજી પણ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ પાપી સિદ્ધ થઈ ગયા. ભગવાન વેદવ્યાસજી એ કોઈ અવર નથી, પરંતુ સાક્ષાત એ પરબ્રહ્મ પરમાત્માનો અવતાર છે. અને એ ભગવાન વેદવ્યાસજી જે છે એ આ પ્રમાણે લખી રહ્યા છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે એઓ પણ પંચ મહાપાપથી વધુ મોટા પાપી સ્પષ્ટ થઈ ગયા. નિષ્કુળાનંદ સ્વામી આ સંપ્રદાયના એક મહાન કવિ થઈ ગયા, જેમણે સંપ્રદાયનો પ્રથમ ગ્રંથ જે છે એ બનાવેલો, જેનું નામ છે યમદંડ. એમાં 19-25 ની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે, પણ સહુનું કારણ કૃષ્ણ રે, તેનું દુર્લભ સર્વને દ્રષ્ણ રે, તે તો સ્વયં પ્રભુ શ્રી હરિદેવ રે. અર્થાત કે જગતનું જે કારણ છે એ કારણ કોણ છે? તો એ શ્રી કૃષ્ણ છે, જેના દર્શન અત્યંત દુર્લભ છે અને બીજા કોઈ નથી, પરંતુ એ સાક્ષાત ભગવાન શ્રી હરિ છે. ભક્ત ચિંતામણીની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે કહે છે, ત્યારે શ્રી કૃષ્ણ કહે સુણો ધર્મ રે, એ તો સર્વે જાણું છું હું મર્મ રે, ધર્મ તમે ભક્તિને આ ઋષિ રે, સહુ રહો આનંદમાં ખુશી રે, હરિ નામે હું થાય સ બાળ રે. ભક્ત ચિંતામણી અધ્યાય 15 ની અંદર આ વાત કીધેલી છે. આ ઉપરાંત ભક્ત ચિંતામણી અધ્યાય 49, 61 અને 62 શ્લોકના 61 અને 62મી ચોપાઈની અંદર નિષ્કુળાનંદ સ્વામી પોતે લખે છે, સંત દાસના છે સત્ય બોલ, કહે દીઠો મેં બ્રહ્મ મોલ, તેમાં મૂર્તિ દીઠી મેં દોય, ઉદ્ધવ ને શ્રી કૃષ્ણની દોય, ઉદ્ધવ તે રામાનંદ રૂપ, શ્રી કૃષ્ણ તે આ શ્રી હરિ સ્વરૂપ. આ પ્રમાણે
લખનારા નિષ્કુળાનંદ સ્વામી જે છે, અર્થાત કે નિષ્કુળાનંદ સ્વામીએ યમદંડની અંદર તથા ભક્ત ચિંતામણીની અંદર એવું પ્રતિપાદન કરેલું છે કે જે દેવકીનંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ બીજા કોઈ નથી, પરંતુ એ જ આ ભગવાન સ્વામિનારાયણ છે. આ પ્રમાણે લખનારા નિષ્કુળાનંદ સ્વામી જે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. બ્રહ્માનંદ સ્વામી જે આપણા સંપ્રદાયના કવિરાજ તરીકે ઓળખાય છે, એઓએ પણ પોતાના કીર્તનની અંદર ગાયું છે, પૂર્વે કહ્યું તો ઉદ્ધવને રે લઈશ બીજો અવતાર રે, એ તમે ભક્તિ ધર્મથી રે ભૂપર દરિયો અવતાર રે. અર્થાત કે બ્રહ્માનંદ સ્વામીએ સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણ અંતર્ધાન થતા પહેલા ઉદ્ધવજીને કહી ગયા હતા કે હું બીજો અવતાર ધારણ કરીશ, અને એ જ ગોરકલીની અંદર એ જ શ્રી કૃષ્ણ ભગવાન નારાયણ મુનિ નામ ધારણ કરીને પ્રગટ થયા. તો બ્રહ્માનંદ સ્વામીની દ્રષ્ટિએ શ્રી કૃષ્ણ અને નારાયણ મુનિ અભિન્ન હોવાથી એવો પણ આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ ગયા. પ્રેમાનંદ સ્વામી પોતાના કીર્તનની અંદર પોતે ગાઈ રહ્યા છે, જે ગોકુલ ચંદ લાડી લો રે તેજ ભક્તિ ધર્મ સુત શ્યામ. જો શ્રી કૃષ્ણ ગોકુલ માહી પ્રગટે કંસ નિકંદ, સોઈ અબ પ્રગટે ધર્મ કુલ સહજાનંદ. નંદ કુંવર સોઈ ધર્મ સુત એક જાણી કરો નેહ. પ્રેમાનંદ કાવ્ય પદ 564 ની અંદર પ્રેમાનંદ સ્વામી સ્પષ્ટ રૂપે કહે છે કે જે ગોકુલ ચંદ લાડીલો હતો તે જ ભક્તિ ધર્મના પુત્ર રૂપે પ્રગટ થયા છે, અને જે શ્રી કૃષ્ણ ગોકુલની અંદર કંસનું નિકંદન કરવા માટે પ્રગટ થયા હતા તે જ આ સમયે ધર્મકુળની અંદર સહજાનંદ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. આ પ્રમાણે શ્રી કૃષ્ણને જ સ્વામિનારાયણ કહેનારા પ્રેમાનંદ સ્વામી આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થયા. હરિલીલા કલ્પતરુ, જે હરિલીલા કલ્પતરુના પાને પાને રઘુવીરજી મહારાજે એવું કહ્યું છે કે જે શ્રી કૃષ્ણ ભગવાન હતા એ જ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા છે. હરિલીલા કલ્પતરુ 1:26-12 ની અંદર રઘુવીરજી મહારાજ કહે છે, પૂર્વ શત્રુ હિ વહ કૃષ્ણો ધર્માટ કૌશલ દેશ જાત. અર્થાત કે વિંધ્યાવાસીની દેવીએ અસુર કાલિદત્તને કહ્યું, તમારા પૂર્વનો શત્રુ શ્રી કૃષ્ણ કૌશલ દેશમાં ધર્મદેવ થકી ભક્તિ દેવીને વિશે પ્રગટ થયો. આ ઉપરાંત રઘુવીરજી મહારાજે 2:20-75 ની અંદર, 2:21-6-7 ની અંદર, 2:34-35 ની અંદર, 2:45-54 ની અંદર ઇત્યાદિ સ્થાનોની ઉપર એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ રૂપે આ ભૂતલની ઉપર પ્રગટ થયા છે. આ પ્રમાણે કહેનારા રઘુવીરજી મહારાજ પણ આ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. હરિલીલા પ્રદીપ જેની રચના કરનારા હતા ભગવત પ્રસાદજી મહારાજ, એઓએ પણ સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરેલું છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન. હરિલીલા પ્રદીપની અંદર 1:19-45-47 શ્લોકની અંદર, 3:24-23-24 શ્લોકની અંદર, 3:26-24 ની અંદર સ્પષ્ટ રૂપે ભગવત પ્રસાદજી મહારાજે એવું પ્રતિપાદન કરેલું છે કે જે નંદનંદન છે એ જ ધર્મનંદન છે. તો આ પ્રમાણે નંદનંદન અને ધર્મનંદનની અભિન્નતા પ્રતિપાદન કરનારા ભગવત પ્રસાદજી મહારાજ જે છે એ પણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા પ્રમાણે પંચ મહાપાપથી વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે.
હરિચરિત્રમ ગ્રંથ. ભક્તો, આ ગ્રંથ જે છે એ અખંડાનંદ બ્રહ્મચારીજીની કૃતિ છે અને એનું સંપાદન આપણા સંપ્રદાયના એક મહાન વિદ્વાન પરમ પૂજનીય સદગુરુ જ્ઞાન પ્રકાશ દાસજીએ કરેલું છે. તો આની અંદર પણ સ્થાન સ્થાન પર એવું પ્રતિપાદન કરવામાં આવેલું છે કે જે ધર્મનંદન હરિકૃષ્ણ છે તે જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે. હરિચરિત્રમ 3:38-25 ની અંદર સાક્ષાત કૃષ્ણો બ્રહ્મપુરેશ્વર, અર્થાત કે બ્રહ્મધામના અધિપતિ એવા આપ સાક્ષાત શ્રી કૃષ્ણ છો. આ પ્રમાણે અખંડાનંદ બ્રહ્મચારીજી કહે છે. આ ઉપરાંત હરિચરિત્રમ 3:31-26 ની અંદર, 4:2-9 ની અંદર, 4:4-5 ની અંદર, 4:13-19 ની અંદર, 4:13-81 ની અંદર પણ અખંડાનંદ બ્રહ્મચારીજીએ એવું પ્રતિપાદન કરેલું છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. તો આ પ્રમાણે નંદનંદન અને ધર્મનંદનની અભિન્નતા પ્રતિપાદન કરનારા અખંડાનંદ બ્રહ્મચારીજી પણ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે પંચ મહાપાપથી વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. બીજાની વાત તો જવા દઈએ આપણે. હરિચરિત્રામૃત સાગર આ જે ગ્રંથ છે ને ભક્તો, એને આજના કેટલાક લોકો જે છે એ સંપ્રદાયનો પ્રમાણભૂત ગ્રંથ તરીકે ગણાવે છે. આ સંપ્રદાયનો પ્રમાણભૂત ગ્રંથ જે છે તો સત્સંગી જીવન અને વચનામૃત છે, ભક્ત ચિંતામણી, હરિદિગ્વિજય, આ બધા ગ્રંથો છે. અને હરિચરિત્રામૃત સાગરની અંદર જ આધારાનંદ સ્વામીએ પોતાની કલમ દ્વારા એવું લખેલું છે કે આ સંપ્રદાયનો મુખ્ય માન્ય ગ્રંથ જે છે એ સત્સંગી જીવન છે, એવું એમણે સ્પષ્ટ રૂપે ત્યાં લખેલું. તો આ હરિચરિત્રામૃત સાગરની અંદર પણ કેટલાય સ્થાનો પર આધારાનંદ સ્વામીએ નંદનંદન છે તે જ ધર્મનંદન છે, દશરથ નંદન છે તે જ ધર્મનંદન છે, અદિતિ નંદન છે તે જ ધર્મનંદન છે, એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે. જેમ કે હરિચરિત્રામૃત સાગર 1:76-33-34 ની અંદર આધારાનંદ સ્વામી પોતે કહે છે કે શ્રી ધર્મદેવે પોતાના બંને પુત્રોને બોલાવીને કહ્યું કે શ્રી રાધા કૃષ્ણ મારા ઈષ્ટદેવ છે, જેની સેવા હું દિન રાત કરતો રહું છું. તે અનંત અવતારના અવતારી છે, તે જ મહાસમર્થ આ ભગવાન શ્રી હરિ છે, તે તમારા ભાઈ થયા છે. આ પ્રમાણે સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરેલું છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન છે. હરિચરિત્રામૃત સાગર 2:14-25-27 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે શ્રી હરિ વન વિચરણ દરમિયાન ઋષિકેશ લક્ષ્મણજીના મંદિર પધાર્યા. પોતાના પ્રભુ પોતાને ત્યાં પધાર્યા એટલે લક્ષ્મણજીએ તુરંત ગાળેલું પાણી લાવી શ્રી હરિને અર્પણ કર્યું. તે શ્રી હરિએ હેતથી પીધું. આમ લક્ષ્મણજી શ્રી હરિની સેવા કરવા લાગ્યા. પછી શ્રી હરિએ પ્રેમ લાવીને ભાવથી લક્ષ્મણજીને કહ્યું, આપણે 12 વર્ષ સુધી રામા અવતારમાં સાથે રહ્યા, વનમાં જાનકીજી પણ સાથે હતા, ત્યારે તમોએ અમારી ઘણી સેવા કરી હતી. દિન પ્રતિદિન અધિક આવતા દુઃખને પણ ખૂબ જ સહન કર્યું હતું. અહીં સ્પષ્ટ રૂપે આધારાનંદ સ્વામી કહે છે કે ભગવાન સ્વામિનારાયણ લક્ષ્મણજી પ્રત્યે એવું બોલ્યા કે રામા અવતારની અંદર તમે મારી ઘણી સેવા કરી હતી. અને એના દ્વારા એ સ્પષ્ટ થઈ જાય છે કે જે દશરથ નંદન શ્રી રામ હતા એ જ ભગવાન શ્રી હરિ છે, એવું આધારાનંદ સ્વામી પોતે કહી રહ્યા છે. હરિચરિત્રામૃત સાગર 7:43-12-14 ની અંદર આધારાનંદ સ્વામી કહે છે કે બધા જ આશ્રમનું મૂળ બ્રહ્મચર્ય આશ્રમ છે, એમ ધારીને આપ બ્રહ્મચારી થયા છો. બ્રહ્મચારીમાં વામન, નર, નારાયણ અને તે પછી આપ શ્રી હરિ આ ચોથી મૂર્તિ થયા છો. આ પ્રમાણે લખી
આધારાનંદ સ્વામીએ એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે એ જ ભગવાન શ્રી હરિ વામન રૂપે પ્રગટ થયા હતા અને નરનારાયણ રૂપે પ્રગટ થયા હતા. અને આ પ્રમાણે કહી આધારાનંદ સ્વામીએ અદિતિ નંદન વામન સાથે અને ધર્મ પ્રજાપતિના પુત્ર નરનારાયણની સાથે ભગવાન સ્વામિનારાયણની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. હરિચરિત્રામૃત સાગર 13:33-40 ની અંદર આધારાનંદ સ્વામી પોતે લખી રહ્યા છે કે જેઓ અયોધ્યામાં રામ રૂપે જન્મ્યા, જેઓ ગોકુળમાં શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ્યા, તે જ આ બાલ મુકુંદ શ્રી હરિ છે. કહેવાનું તાત્પર્ય કે દશરથ નંદન, નંદનંદન અને ધર્મનંદન આ એક જ છે એવું આધારાનંદ સ્વામી અહીં હરિચરિત્રામૃત સાગરની અંદર કહી રહ્યા છે. તો ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા 21 પ્રમાણે આધારાનંદ સ્વામી જે છે એ પણ પંચ મહાપાપથી વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. બોલો ભક્તો, હવે શું આપણા આ નંદ સંતો જે હતા એ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી હતા? તમે જ નક્કી કરો. શું આપણા રઘુવીરજી મહારાજ, ભગવત પ્રસાદજી મહારાજ, જેઓએ પોતાના ગ્રંથની અંદર નંદનંદન સાથે ધર્મનંદની, દશરથ નંદ સાથે ધર્મનંદની અભિન્નતા બતાવેલી છે, તો શું એ લોકો પંચ મહાપાપથી વધુ મોટા પાપી છે? હવે તમે જ નક્કી કરો. શું આ વાત જે છે એ તમને માન્ય છે? આવી તો બીજી કેટલીય વાતો જે છે એ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખેલી છે ભક્તો. હરિલીલામૃતમ ગ્રંથ, જે ગ્રંથના રચયિતા આચાર્ય શ્રેષ્ઠ બિહારીલાલજી મહારાજ હતા. એ બિહારીલાલજી મહારાજે હરિલીલામૃતમ કળશ 4 10મા વિશ્રામની અંદર સ્પષ્ટ રૂપે લખેલું છે, કૃષ્ણે મહામંત્ર આપીને વળી ઉદ્ધવને કહ્યું એમ ભક્તિ ભલી પ્રવર્તાવજો, તે ધર્મ સહિત હોય જેમ કરો સોરઠમાં જઈ નિવાસ, ગણા ત્યાં આવશે દૈવી પાસ, ઋષિ સાપથી મુનિઓ જે ધરામાં ધર્યા છે નરદેહ, તેઓ પણ ત્યાં જ આવીને મળશે, તમારા સંપ્રદાયમાં બળશે, વળી હું નરદેહ ધરીશ, આવી સોરઠમાં હી મળીશ. આ પ્રમાણે વૃંદાવનની અંદર ભગવાન શ્રી કૃષ્ણ સ્વયં પ્રગટ થઈને રામાનંદ સ્વામીને 2 મંત્ર આપે છે અને પછી કહે છે કે તમે અહીંથી સોરઠની અંદર જાઓ, ત્યાં દુર્વાસા ઋષિના શાપથી બધા જ મુનિઓ પ્રગટ થઈ ગયા છે, એ તમારા સંપ્રદાયની અંદર ભળશે અને સમય આવશે ત્યારે હું પ્રગટ થઈ તમને મળીશ. અને એ ભગવાન પુનઃ સ્વામિનારાયણ રૂપે પ્રગટ થયા અને પીપલાણા ગામની અંદર રામાનંદ સ્વામીને મળે છે. તો બિહારીલાલજી મહારાજ અહીં સ્પષ્ટ રૂપે કહે છે કે એ જ દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન જે છે એ જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને આ ભૂતલની ઉપર પ્રગટ થયા. તો ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો પ્રમાણે બિહારીલાલજી મહારાજ જે છે એ પણ પંચ મહાપાપ કરતા પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે, કારણ કે એમણે હરિલીલામૃતમની અંદર શ્રી કૃષ્ણ સાથે સ્વામિનારાયણની અભિન્નતા બતાવેલી. એવા તો બીજા કેટલાય સ્થાનો પર 2:2 ની અંદર પણ બતાવેલી છે, 2:4 ની અંદર પણ બતાવેલી છે કે જે દેવકી નંદન શ્રી કૃષ્ણ ભગવાન છે તે જ ધર્મનંદન હરિકૃષ્ણ મહારાજ છે. આ પ્રમાણે કહેનારા બિહારીલાલજી મહારાજ જે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીની આ વાતો પ્રમાણે પંચ મહાપાપથી વધુ મોટા પાપી જે છે એ સિદ્ધ થઈ જાય છે. સદગુરુ ગોપાળાનંદ સ્વામી જેઓ આ સંપ્રદાયના અદ્વિતીય વિદ્વાન હતા અને એમણે જે સંસ્કૃતના ગ્રંથોની ઉપર
ટીકા ભાષ્યની રચના કરેલી છે એવી શાયદ કોઈ સંત જે છે એ આપણા સંપ્રદાયની અંદર કરી શકેલું નથી. એ જ સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ શ્રીમદ ભાગવતની ઉપર પણ ટીકા લખેલી છે. એમાં સ્કંદ 11 અધ્યાય 5 શ્લોક 38 કૃતાદેશુ પ્રજારાજન તથા શ્રીમદ ભાગવત 10મ સ્કંદ 50મો અધ્યાય 10મા શ્લોકની અંદર અન્યોપી ધર્મ રક્ષા, આ બંને શ્લોકની અંદર સદગુરુ ગોપાળાનંદ સ્વામીએ વાસુદેવ મહાત્મયના પ્રમાણ આપીને એવું સ્પષ્ટ રૂપે પ્રતિપાદન કરેલું છે કે જે નંદનંદન શ્રી કૃષ્ણ ભગવાન હતા એ જ ધર્મનંદન હરિકૃષ્ણ નામ ધારણ કરીને, નારાયણ મુનિ નામ ધારણ કરીને આ ધરાતલની ઉપર પ્રગટ થયા છે. તો આ પ્રમાણે નંદનંદનને ધર્મનંદન કહેનારા સદગુરુ ગોપાળાનંદ સ્વામી પણ ગુણાતીતાનંદ સ્વામીની આ વાત પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. વિચાર કરો, આ મહાન વિદ્વાન, જેના જેવા યોગી આ સંસારની અંદર કોઈ નહીં હતા અને જેના જેવા વિદ્વાન આ સંપ્રદાયની અંદર કોઈ ન હતા. અરે સંપ્રદાયની વાત તો જવા દવા, ભૂતલની ઉપર એના જેવા વિદ્વાન કોઈ ન હતા. કારણ કે આ એક જ વ્યક્તિ છે કે જેણે સંપૂર્ણ પ્રસ્થાન ચતુષ્ટયની ઉપર ભાષ્ય રચી વાદ ગ્રંથની રચના કરેલી છે. એવા એક જ વ્યક્તિ છે. તેઓ પણ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતો પ્રમાણે પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. ભગવત પ્રસાદજી મહારાજ, જેઓએ સંપૂર્ણ ભાગવત જેવા મહાન પ્રબંધની ઉપર ટીકાની રચના કરેલી છે, જેમની ટીકાનું નામ છે ભક્તરંજની ટીકા. એ ટીકાની અંદર પણ ભગવત પ્રસાદજી મહારાજ 11.5.38 ની અંદર કૃતાદિષુ પ્રજારાજન આ શ્લોકની અંદર તથા 10મ સ્કંદ 50મો અધ્યાય 10મો શ્લોક અન્યોપી ધર્મ રક્ષાય, આ શ્લોકની ટીકાની અંદર સ્પષ્ટ રૂપે એવું પ્રતિપાદન કરે છે કે જે નંદનંદન છે તે જ ધર્મનંદન છે અને ધર્મનંદન છે તે જ નંદનંદન છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની વ્યાખ્યા લખવાની શરૂઆત જ્યારે ભગવત પ્રસાદજી મહારાજ કરે છે ત્યારે એના મંગલાચરણની અંદર એક સુંદર મજાનો શ્લોક જે છે એ ભગવત પ્રસાદજી મહારાજ લખે છે. ભગવત પ્રસાદજી મહારાજ એ શ્લોકની અંદર કહે છે, યહ પૂર્વ રૂપ મદધાનૃપ ભાવયુક્તમ અન્યસ્તુ સાધુ જન ભાવયુતમ સદીશઃ તમ ચ દ્વિરૂપ ધર્મેક ગુણ સ્વભાવમ કૃષ્ણમ પિતામહં શરણમ ગતોસ્મી. અર્થાત કે જે પૂર્વરૂપ જે છે એ રાજા રૂપ હતું અને તે પછીનું રૂપ સાધુ રૂપ છે. અર્થાત કે એ જ પરબ્રહ્મ પરમાત્મા પૂર્વે દ્વાપર અને કલીની સંધિની અંદર શ્રી કૃષ્ણ રૂપે પ્રગટ થયા હતા. એ જ શ્રી કૃષ્ણ ભગવાન પુનઃ આ ઘોર કલી કાળની અંદર હરિકૃષ્ણ નામ ધારણ કરીને પ્રગટ થયા છે. બંનેના રૂપ જે છે એ ભિન્ન છે, પરંતુ એમનો સ્વભાવ છે, એમના ગુણ જે છે એ એકના એક જ છે. એવા મારા પિતામહ શ્રી કૃષ્ણ ભગવાનના હું શરણમાં જાઉં છું, જેવો મને 10મ સ્કંદની વ્યાખ્યા રચવાની અંદર પ્રેરણા આપે. આ પ્રમાણે ભગવત પ્રસાદજી મહારાજે લખી નંદનંદન અને ધર્મનંદનની અભિન્નતા પ્રતિપાદન કરી છે. તો આ પ્રમાણે લખનારા ભગવત પ્રસાદજી મહારાજ જે છે એ પણ ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિની અંદર પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થઈ ગયા. કહેવાનું તાત્પર્ય એ છે કે આ સંપ્રદાયના બધા જ વિદ્વાનો જે છે એ એક સ્વરે એવું કહી રહ્યા છે કે નંદનંદન છે એ જ ધર્મનંદન છે અને ધર્મનંદન છે તે જ નંદનંદન છે. દશરથ નંદન છે તે જ ધર્મનંદન છે અને ધર્મનંદન છે તે જ દશરથ નંદન છે. મૂર્તિનંદન નરનારાયણ છે તે જ ધર્મનંદન છે અને ધર્મનંદન છે તે જ નરનારાયણ છે. આ પ્રમાણે કહેનારા આ બધા જ વિદ્વાનો ધર્મદેવ, ભક્તિ માતા રામાનંદ સ્વામી, ભગવાન વેદવ્યાસજી,
નરનારાયણ દેવ, આ બધા જ જે છે એ પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી થઈ ગયા આ ગુણાતીતાનંદ સ્વામીની વાર્તા પ્રમાણે. કારણ કે એ લોકોએ આ બધાની જ અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. એટલે બધા જ નંદ સંતો એક બાજુ અને ગુણાતીતાનંદ સ્વામી એક બાજુ. સાધકો, વિચાર કરો કે તમે શું નિર્ણય કરશો. શું સદગુરુ મુક્તાનંદ સ્વામી, સદગુરુ નિત્યાનંદ સ્વામી, સદગુરુ શુકાનંદ સ્વામી, સદગુરુ ગોપાળાનંદ સ્વામી, આચાર્ય ભગવત પ્રસાદજી મહારાજ, આચાર્ય વિહારીલાલજી મહારાજ, આચાર્ય રઘુવીરજી મહારાજ, અખંડાનંદ બ્રહ્મચારીજી, આધારાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી, પ્રેમાનંદ સ્વામી, નિષ્કુળાનંદ સ્વામી, દેવાનંદ સ્વામી, મંજુ કેશાનંદ સ્વામી, આ બધા સંતો જે છે, તથા ધર્મદેવ, ભક્તિ માતા, રામાનંદ સ્વામી, આ બધા જ લોકો એવું સમજતા હતા કે નંદ નંદન છે તે જ ધર્મનંદન છે, તો હું આ બધા પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી છે. અને ગુણાતીતાનંદ સ્વામી જે છે, જેના નામ પર આ વાત રચાયેલી છે, જે વાત કહેનારા આ મહાનુભાવ છે જ નહીં, પણ એના નામની ઉપર કોઈ અજ્ઞાની વ્યક્તિએ, કોઈ આસુરી વ્યક્તિએ આ વાત કહેલી છે, એ જ વ્યક્તિ સત્ય છે. નિર્ણય તમારે કરવાનો છે કે તમે શું નિર્ણય કરો છો. શું તમે તમારા સંતો, તમારા આચાર્યોને પંચ મહાપાપથી પણ વધુ મોટા પાપી જાણો છો? શું તમે લોકો ગોલોકધામ, અક્ષરધામ અને વૈકુંઠ ધામને ભિન્ન ભિન્ન જાણો છો? કારણ કે નંદ સંતોએ તો પોતાના ગ્રંથોની અંદર બધા જ ધામની અભિન્નતા પ્રતિપાદન કરેલી છે. ભગવાન સ્વામિનારાયણે પણ સત્સંગી જીવનના તૃતીય પ્રકરણના 41મા અધ્યાયની અંદર બધા જ ધામની અભિન્નતા પ્રતિપાદન કરેલી. તો હું ભગવાન સ્વામિનારાયણ અને આનંદ સંતો પંચ મહા પાપથી પણ વધુ મોટા પાપી છે. ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં તો આ પ્રમાણે લખેલું છે. તો આ વાત સત્ય છે કે આ નંદ સંતો અને ભગવાન સ્વામિનારાયણ સત્ય છે. આ વાત સત્ય છે કે ભગવાન વેદવ્યાસજી અને ગર્ગાચાર્યજી છે એ સત્ય છે. એ નિર્ણય તમારે કરવાનો છે. ભક્તો, આ વાત જે છે એ સંપૂર્ણ રીતે કપોળકલ્પિત અને સંપ્રદાયના મૂળભૂત પ્રબંધથી વિરુદ્ધ છે. એટલે આ વાત જે છે એ ક્યારેય પણ માન્ય ન રખાય. હું સંપ્રદાયના એ આચાર્યોને હાથ જોડીને વિનંતી કરું છું કે તમે લોકો એક નિવેદન પત્ર જારી કરીને આ વાતને મૂળમાંથી ઉડાવી દો. આ વાત જે છે એ અમાન્ય છે. એ પ્રમાણે તમે એક આજ્ઞાપત્ર જે છે બહાર પાડો. અન્યથા આ વાત જે છે એ આપણા સંપ્રદાયને માટે બહુ જ હાનિકારક સાબિત થઈ જશે. આનાથી મુમુક્ષુ લોકોનું પતન થશે. હું હાથ જોડીને તમને લોકોને વિનંતી કરું છું, કૃપા કરીને તમે આ કાર્ય જે છે એ કરો. આવી તો કેટલીય વાતો જે છે એ આ ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં લખેલી છે. એ બધાનું દિગ્દર્શન કરવા માટે જો આપણે જઈએ ને તો દિવસો ઓછા પડે. માટે હું એ મહાનુભાવોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે એક વખત તમે આ વાત વાંચો અને વાત વાંચીને નિર્ણય કરો કે શું આવી વાત સદગુરુ ગુણાતીતાનંદ સ્વામી ક્યારે કહી શકે, જેઓ ભગવાન સ્વામિનારાયણની આજ્ઞાની અંદર વર્તતા હતા, ક્યારેય પણ જેઓ ભગવાનની આજ્ઞાથી વિરુદ્ધ જતા ન હતા, એક પરમ પવિત્ર બ્રાહ્મણ હતા, આ સંપ્રદાયના અગ્રગણ્ય સાધુ હતા. તો શું એવા એ મહાનુભાવ જે વાસ્તવની અંદર ગુણાતીત હતા તે આવી દ્વેષ ભરેલી વાત કોઈ દિવસ કરી શકે? આ વાતોની અંદર તો પાને પાને રામકૃષ્ણાદિક અવતારો વિશે દ્વેષ જે છે એ વ્યક્ત કરાયો છે. એમના ચરિત્રની ઉપર, એમના કલ્યાણમય ચરિત્રની ઉપર તર્ક કરવામાં આવેલા છે. તો શું આવી વાત કોઈ દિવસ ગુણાતીતાનંદ સ્વામી કરી શકે? ક્યારેય પણ ન કરી શકે. એમના નામની ઉપર
કોઈ પાખંડી વ્યક્તિએ, અજ્ઞાની વ્યક્તિએ, મૂર્ખ વ્યક્તિએ આ વાત જે છે લખેલી છે. ગુણાતીતાનંદ સ્વામી ક્યારેય પણ આવી વાતો લખી જ ન શકે. એ તો મહાનુભાવ હતા, આત્મા અને પરમાત્માનો એ સાક્ષાત્કાર કરી ચૂકેલા હતા, ગુણાતીત થઈ ગયા હતા. હીરાએ એ ક્યારેય પણ આવી દ્વેષ ભરેલી વાત કોઈ દિવસ કહી જ ન શકે. માટે ભક્તો, આ વાત જે છે એ વાત એક સંશય ઉત્પન્ન કરનારી છે. 5મા પ્રકરણની 21મી વાત જે છે એ તમે જોજો તો એમાં આ શબ્દો જે છે લખેલા છે. જો એ શબ્દો સત્ય હોય તો આપણા બધા જ નંદ સંતો, નરનારાયણ દેવ, ભગવાન સ્વામિનારાયણ, ભગવાન વેદવ્યાસજી, આ બધા જ પંચ મહાપાપથી પણ મોટા પાપી સિદ્ધ થઈ જાય છે. માટે ભક્તો, આ વાત જે છે એ વાત માનવાની અંદર મહાસંશય થાય છે. માટે ભક્તો, આ વાત જે છે ક્યારેય પણ માનતા નહીં. સંપ્રદાયનો સંપૂર્ણ ઉપોદઘાટ જે છે એ એવું જ કહે છે કે શ્રી કૃષ્ણ છે એ જ હરિકૃષ્ણ છે, અને હરિકૃષ્ણ છે તે જ શ્રી કૃષ્ણ છે. કૃષ્ણ તે હરિ, હરિ તે કૃષ્ણ, એવું ભક્ત ચિંતામણીમાં નિષ્કુળાનંદ સ્વામીએ લખેલું છે. આટલું કહીને હું મારા આ પ્રવચનને વિરામ આપું છું. કોઈ ભગવદ ભક્તને મારી આ વાતથી જો કષ્ટ થયું હોય તો એને દંડવત સહિત પ્રણામ કરું છું, એની ક્ષમા યાચના કરું છું. પરંતુ સત્ય જે છે એ સત્ય કહ્યા વગર રહી શકાતું નથી. એટલે માટે આ વાત જે છે મેં કરેલી છે. બધા જ ભગવદ ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.